ભારત હોય કે ગ્રીસ, સાધુઓની એક પરંપરા રહી છે. તેઓ બહુ ફરતા હતા. ચાલતા એટલે નહોતા રહેતા કે પગમાં ખંજવાળ છે. ચાલતા એટલે રહેતા કેમ કે કહેતા હતા કે જે મળ્યું છે એ વહેંચવું છે ભાઈ, બતાવવું છે બધાને. પોતાની જગ્યાએ બેસીને શું કરશું? પણ આપણે નથી માનતા. આપણે કહીએ જો આ મારા ગામમાં આવ્યો છે અને મારા ઘરની બહાર આવીને બોલે છે અલખ નિરંજન, તો એ એટલે બોલે છે કે એને રોટલી જોઈએ છે. પણ રોટલી તો બહાનું છે. એને તમને કંઈક સંભળાવવું છે. જો એ તમને એમ કહે કે હું બસ સંભળાવવા આવ્યો છું, તો તમે ડરી જશો, દરવાજો જ નહીં ખોલો. તો જે અંદર હોય છે, ગૃહસ્થ કે મુખી, એને લાગે છે ઠીક છે, આપણા જેવો જ છે. આપણે પણ રોટલી પર મરીએ છીએ. આ પણ રોટલીલી માટે જ ખખડાવે છે બહાર. તો પછી ત્યાં બહાર આવીને રોટલી આપવા માટે દ્વાર, અને સાધુને તો દ્વાર જ ખોલાવવું હતું. અને જેવું ખોલ્યું કે પછી એણે અલખ નિરંજનથી આગળ બધું જ કહી દીધું. નિરંજનથી શરૂ કર્યું હતું. નિરાકાર, નિર્ગુણ બધું જ લો. એક રોટલી એટલી મોટી વાત છે કે એના માટે સાધુ આટલી મહેનત કરે. વિચાર્યું છે ક્યારેય? તો એ બહુ મહેનત કરે છે. મજાની વાત એ છે કે જેને એ બચાવવા માંગે છે એને એ જણાવી પણ નથી શકતો કે તને બચાવવા માંગુ છું. દુનિયાના દરેક મહાન માણસને જૂઠું બોલવું પડે છે, અભિનય કરવો પડે છે, છેતરવા પડે છે. બીજો કોઈ રસ્તો જ નથી આના સિવાય તમારી સાથે સંબંધ બાંધવાનો.